અમદાવાદમાં 1.5 વર્ષનો બાળક વંશ રમતા રમતા અચાનક હલ્કનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો. પરિવારના શ્વાસ અદ્ધર થઈ ગયા અને તાત્કાલિક તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. રિપોર્ટ જોયા બાદ ડોક્ટરો પણ ચોંકી ગયા, કારણ કે બાળકની હોજરીમાં આખું રમકડું ફસાયેલું હતું. જો આ રમકડું આંતરડામાં ઉતરી જાત તો જીવનું જોખમ હતું. પરંતુ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને તેમની ટીમે જબરદસ્ત કુશળતા બતાવી. બાળકના શરીર પર એક પણ કાપો મૂક્યા વગર માત્ર એન્ડોસ્કોપીની મદદથી આ રમકડું સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું. બાળકના પિતા ભાવેશભાઈએ સિવિલ હોસ્પિટલનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર હોસ્પિટલે તેમના દીકરાને નવું જીવન આપ્યું છે. દરેક માતા પિતા માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. મારા સને કહ્યું કે મમ્મી, હું પેલું રમકડું હતું ને હલ્ક કરીને એ ગળી ગયો છું. તો મારા ઘરમાં બધા જ ગભરાઈ ગયા. મારા ભાઈ, મારા મમ્મી. પછી તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ઇમરજન્સી સારવારમાં લઈ ગયા અને ત્યાં એમની સારવાર શરૂ કરી દીધી મારા છોકરાની. અને ડોક્ટર્સની ટીમે ખૂબ જ મહેનતથી અને સાવધાનીપૂર્વક એન્ડોસ્કોપી કહેવાય છે અને દૂરબીનની મદદથી એ રમકડું બહાર કાઢી લીધું. જેમાં મારે 1 રૂપિયાનો પણ ખર્ચ નથી આવ્યો. અને ત્યાં ડોક્ટર્સની સારવાર, પછી હોસ્પિટલની જે કહેવાય કે સ્વચ્છતા, પછી સ્ટાફનો વ્યવહારથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. આથી હું સૌને નમ્ર વિનંતી કરું છું કે આજે કોઈ પણ મેડિકલ સારવારની જરૂર હોય તો ચોક્કસથી સિવિલ હોસ્પિટલ જવાય. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.